ક્વેશ્ચન નંબર 34 વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અથવા જૂલ અસર સમજાવો. બરાબર, આ ચેપ્ટરનો આ લાસ્ટ ટોપિક છે. શું છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અથવા જૂલ અસર સમજાવો. જો પહેલાં સમજી લઈએ આ જૂલ અસર શું છે, પછી એના માટે એક સૂત્ર તારવવાનું છે. બરાબર, તો જૂલ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલાં આ ઓબ્ઝર્વેશન કર્યું એટલે અહીંયા એને જૂલ અસર એવું નામ આપ્યું. કે ઘટના શું છે કે કોઈ પણ વાહકતાર છે એમાં જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે હંમેશા વાહકતાર ગરમ થાય. આપણને ઇલેક્ટ્રિસિટીનો આ ગુણધર્મ જાણીતો છે. ગમે ત્યારે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુમાંથી કરંટ પસાર થાય ત્યારે ઇલેક્ટ્રોનિક વસ્તુ ગરમ થાય. બરાબર, તો ઇલેક્ટ્રિક સગડી છે, બરાબર, હીટર છે, અથવા કોઈ પણ સાદો વાયરે પ્રવાહ પસાર કરે તો એ ગરમ થાય સૂક્ષ્મ સ્તરે. બરાબર, તો એને આપણે શું કહીએ? જૂલ અસર કહીએ. તો શા માટે? પહેલાં તો આપણે વિચારીએ કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ઉષ્મા ઉર્જા ઉદ્ભવવાનું કારણ શું? તો કારણ બહુ સિમ્પલ છે. જો આપણને વાહકની રચના ખબર છે કે ભાઈ આવો વાહક તાર હોય, એની અંદર આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય અને માર્ગમાં પેલા ધન આયન છે એની સાથે અથડાતો હોય. બરાબર, ધન આયનો મધ્યમાન સ્થાનની આસપાસ વાઇબ્રેટ કરે છે અને વચ્ચેથી ઇલેક્ટ્રોન પસાર થતો હોય. તો જો આખી ઘટના શું થાય કે જ્યારે ઇલેક્ટ્રોન ફૂલ સ્પીડથી જતો હોય, તમે અહીંયા બેટરી જોડો, બરાબર, તો ઇલેક્ટ્રોન પ્રવેગિત થતો હતો ધન ધ્રુવ તરફ, એવું આપણે શીખ્યા. તો ઇલેક્ટ્રોન તીવ્ર ગતિથી જ્યારે જતો હોય ત્યારે માર્ગમાં ધન આયન સાથે શું થાય? અથડામણ અનુભવે. હવે ઇલેક્ટ્રોનમાં કઈ ઉર્જા હતી? તો એ ગતિમાં હતો એટલે ગતિ ઉર્જા હતી. અથડાણો તો એણે પોતાની ઉર્જા કોને આપી દીધી? ધન આયનને આપી દીધી. ધન આયનને આપી દીધી એટલે શું થઈ ગયું? ધન આયનના દોલનો મોટા ઝડપી થઈ ગયા. આપણે એવું શીખાતા રિલેક્સેશન ટાઈમમાં કે ધન આયનના વાઇબ્રેશન બહુ મોટા થઈ ગયા. બરાબર, અને એ જ વાઇબ્રેશન છે એ છેલ્લે શેમાં કન્વર્ટ થાય? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. કેમ કે આપણે ઉષ્મા ઉર્જા કહીએ કોને? અણુની અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા. તો ધન આયનની ગતિ ઉર્જા વધી ગઈ, બરાબર, જેનું એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરશે. એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ધન આયનને મળી અને ધન આયને એ ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય કરી નાખી. એટલે આખા વાહકનું તાપમાન વધી ગયું. બરાબર, હવે અહીંયા આપણે આ પ્રશ્નમાં એ જોવાનું છે કે અહીંયા કેટલી ઉષ્મા ઉર્જા પેદા થાય છે. તો જો ઉષ્મા ઉર્જાનું એક સૂત્ર તમને કહી દઉં, I²RT, એવું તમે શીખા હશો. 10મા ધોરણમાં આવતું જૂલ અસરમાં કે I²RT જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તો આ સૂત્ર આપણે તારવવાના છે. તો જો એની તારવણી માટે જો, બરાબર, આ કન્સેપ્ટ મગજમાં યાદ રાખજો, એ પ્રમાણે જ આપણે આ સૂત્ર તારવેલું છે. તો માની લો વાહકના બે છેડા A અને B વચ્ચેનો વોલ્ટેજ અનુક્રમે V અને VB છે. તમે એમ કલ્પના કરો કે આ એક અવરોધ છે, એને A અને B બિંદુ સાથે જોડેલો છે. આ A પોઈન્ટ છે, આ B પોઈન્ટ છે. એનો વોલ્ટેજ VA છે, બીનો કેટલો છે? VB છે. બરાબર, હવે આપણે એમ કહી શકીએ કે જો વિદ્યુત પ્રવાહ A થી B તરફ વહેતો હોય તો VA ગ્રેટર ધેન શું થશે? VB થશે. જો અહીંયા કરંટ ક્યાં ધાર્યો છે? A થી B ધાર્યો છે. બરાબર, હવે A થી B ધાર્યો તો કોનું સ્થિતિમાન વધારે છે? તો જો સ્વાભાવિક છે, A ધન હશે, B ઋણ હશે, તો જ પ્રવાહ ધનથી ઋણ જતો હશે. ખ્યાલ આવ્યો? તો જો A ધન છે એટલે એનું સ્થિતિમાન કેવું થયું? વધારે. એટલે VA ગ્રેટર ધેન શું છે? VB. એના સ્થિતિમાન વધારે છે B કરતાં. તો હવે A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધીએ. જો તો A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કહી દઉં તો કેટલો થશે? VA માઇનસ VB. બરાબર, ડિફરન્સ કેટલો છે વિદ્યુત સ્થિતિમાનનો? VA માઇનસ VB. અને ગ્રેટર ધેન કેવું થશે? 0, કેમ કે VA મોટું છે. બરાબર, એટલે VA માઇનસ VB કેવું છે? ગ્રેટર ધેન 0 છે, અને એ V કહી દીધું આપણે. હવે આ જ અવરોધમાં આપણે ધારી લઈએ કે ધારો કે આ અવરોધ છે એમાં ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કેટલો છે? ડેલ્ટા ક્યુ છે. બરાબર, ધારો કે ડેલ્ટા ટી સમયમાં કેટલો વિદ્યુતભાર પસાર થાય છે? ડેલ્ટા ક્યુ. અથવા ડેલ્ટા ક્યુ શું લખાય? I ડેલ્ટા ટી. તમને ખબર છે આઈનું સૂત્ર શું છે? ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. બરાબર, તો ડેલ્ટા ક્યુ શું થાય? I ડેલ્ટા ટી. હવે આપણે લઈએ કે A અને B ની સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો જો A પાસે સ્થિતિ ઉર્જા થશે ડેલ્ટા ક્યુ ઇન્ટુ VA, B પાસે સ્થિતિ ઉર્જા થશે ડેલ્ટા ક્યુ ઇન્ટુ VB.
બરાબર. જો આ સ્થિતિ ઉર્જા આવી કઈ રીતે, તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લીધી છે વોલ્ટેજ પરથી. તો વોલ્ટેજ વીનું સૂત્ર શું થાય? W/Q, અથવા W બરાબર શું થાય? VQ. બરાબર. તો W કાર્ય અથવા ઉર્જા છે. અહીંયા આપણે ઉર્જાને સ્થિતિ ઉર્જા કીધી છે. બરાબર. એટલે વોલ્ટેજને તમે વિદ્યુતભાર વડે ગુણશો તો એ શેમાં કન્વર્ટ થશે? સ્થિતિ ઉર્જામાં. તો જો એ પાસે આપણે લખવું છે તો વોલ્ટેજ જો કેટલો છે એ પાસે સ્થિતિ ઉર્જા ગણવી છે તો વોલ્ટેજ કેટલો છે? VA, અને વિદ્યુતભાર તો કેટલો ધાર્યો છે? ΔQ. એટલે અહીંયા એ પાસે સ્થિતિ ઉર્જા થઈ ગઈ ΔQ × VA. એ જ રીતે બી પાસે શું થઈ ગઈ? ΔQ × VB. બરાબર. V છે એ VB છે. ચાલો, એટલે એ અને બીની સ્થિતિ ઉર્જા આવી. તો હવે તમે સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ લખો. તો એને હું કહી દઉં ΔU પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો જો શું થશે સ્થિતિ ઉર્જાનો ફેરફાર? તો હું લખી શકું ΔQVB - ΔQVA. બરાબર. ΔQVB માંથી ફેરફાર છે એટલે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. તો ΔQVB માંથી શું કર્યું? ΔQVA બાદ કર્યું. તો ΔQ કોમન નીકળે જો અહીંયા. તો શું થાય? કૌંસમાં VB - VA. બરાબર. અને VB - VA શું છે? એ -V છે. જો અહીંયા -V લખ્યા. બરાબર. જો VA - VB હોત તો આપણે શું લખત? V. પણ અહીંયા ઊંધું છે. VB - VA છે તો અહીંયા માઇનસ કોમન કાઢો તો અહીંયા માઇનસ લાગે. તો એ શું લખ્યું? -V થાય. બરાબર. ઋણ હશે આ મૂલ્યો. માઇનસ આવી ગઈ. હવે ΔQની જગ્યાએ શું લખ્યા? I∆T. બરાબર. આ ΔQની જગ્યાએ જો અહીંયા કિંમત છે I∆T. એટલે -I∆T × V. અને આ પદ કેવું છે? ઋણ છે, કેમ કે માઇનસ છે. એટલે જો શું કર્યું મેં કે આપણો ઇલેક્ટ્રોન વિદ્યુતભાર A થી B ઉપર જાય ત્યારે સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો છે? -I∆T × V. ચાલો હવે આગળ વિચારીએ. હવે આપણને ખબર છે કે હવે આ ઇલેક્ટ્રોન જ્યારે A થી B જાય છે ત્યારે માર્ગમાં આવતા ધન આયન સાથે સંઘાત અનુભવવાનો છે. વાહકમાં જ્યારે પસાર થતો હશે ત્યારે એ અથડાતો હશે. બરાબર. અને તો એની ગતિ ઉર્જામાં ફેરફાર થતો હશે. કેમ કે એ જતો હતો ત્યારે એની ગતિ ઉર્જા હતી એનામાં, પણ અથડાણો એટલે ગતિ ઉર્જા એણે કોને આપી દીધી? પેલા ધન આયનને. એટલે એની ગતિ ઉર્જા એ ચેન્જ થઈ ગઈ ઇલેક્ટ્રોનની. હવે તો આપણે ગતિ ઉર્જાનો ફેરફાર શોધીએ. જો સ્થિતિ ઉર્જાનો ફેરફાર શોધ્યો, હવે ગતિ ઉર્જાનો ફેરફાર લાવીએ. તો એના માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરશું. તો જો આપણને ખબર છે ΔK + ΔU પોટેન્શિયલ = 0. બરાબર. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે? કે ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર 0. તો ΔK શું થાય? તો ΔU સામે જાય તો -ΔU પોટેન્શિયલ. બરાબર. અને ΔU પોટેન્શિયલની કિંમત આપણને ખબર છે. જો અહીંયા આપણે લખેલી છે ΔU પોટેન્શિયલ આ -I∆T × V એ અહીંયા મૂકી દેવાની. બરાબર. તો જો એ મૂકશો તો ΔK શું આવશે આપણી પાસે? ΔK આવશે IV∆T. કેમ કે અહીંયા માઇનસ ને I માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. એટલે આ કેવું મળ્યું આપણને? ધન મળ્યું. ગતિ ઉર્જાનો ફેરફાર પોઝિટિવ છે. બરાબર. હવે અથડામણ દરમિયાન આ ગતિ ઉર્જાનો અમુક અંશ કોને મળ્યો? ધન આયનને પ્રાપ્ત થયો. બરાબર. જે ઇલેક્ટ્રોનની આ ગતિ ઉર્જા ચેન્જ થઈ ઘટી એ કોને મળી? તો કે એ ધન આયનને મળી. અને ધન આયનના દોલનમાં શું થયું? વધારો થયો. દોલનો મોટા થઈ ગયા, ઝડપી થઈ ગયા, અસ્તવ્યસ્ત થઈ ગયા. અને ધન આયનના દોલન વધ્યા એટલે હકીકતમાં શું થયું? વાહકના તાપમાનમાં વધારો થયો. એટલે અહીંયાથી આપણને ખ્યાલ આવ્યો કે વાહકનું ટેમ્પરેચર કેટલું વધે છે. હવે આપણે એક્ઝેક્ટ કહીએ કે કેટલી ઉષ્મા ઉર્જા પેદા થાય છે. તો ચાલો આપણો ΔT સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા ΔW કહી દઉં. તો કેટલી થઈ? IV∆T. બરાબર. તમે કીધું કે આ ગતિ ઉર્જા ધન આયનને મળી અને એ જ ઉર્જાનું એણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કર્યું ને, એટલે આ ગતિ ઉર્જા એ જ શું થઈ જાય? ઉષ્મા ઉર્જા થઈ જશે. એટલે ΔW એ શું થયું? IV∆T. આ કેટલા સમયમાં? ΔT સમયમાં. તો ચાલો હું એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કહી દઉં, અથવા એને હવેથી કહીશ વિદ્યુત પાવર P. બરાબર. એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. તો એકમ સમયમાં ઉર્જા એને જ આપણે પાવર કહીએ છીએ ને. એટલે એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કયો અથવા વિદ્યુત પાવર, એને P વડે દર્શાવો. તો જો પાવરનું સૂત્ર શું છે? કાર્યના છેદમાં સમય. એટલે ΔW ના છેદમાં ΔT.
અને ડેલ્ટા ડબલ્યુ શું છે? બરાબર, આઈવી ડેલ્ટા ટી. અથવા જો અહીંયાથી ડેલ્ટા ટી છેદમાં લઈ લો તો આ પદ શું બને? ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી બની ગયું ને. તો અહીંયા શું બચશે? આઈવી. બરાબર, તો આ ડેલ્ટા ડબલ્યુની કિંમત અહીંયા મૂકો તો આઈવી મળે. એટલે પાવર પીનું સૂત્ર શું આવ્યું? આઈવી અથવા વીઆઈ. બરાબર, હવે પાવર પી વીઆઈ છે એના બીજા બે પેટા સૂત્ર મળી શકે. બરાબર, આમાં એકવાર વી બરાબર આઈઆર કિંમત મૂકો, એકવાર વીની કિંમત મૂકો તો જો શું સમીકરણ આવે? પી બરાબર વી એટલે આઈ આર બરાબર ઇન્ટુ આર એટલે શું થયું? આઈ સ્ક્વેર આર. એક સૂત્ર આવું બને. એ જ રીતે અહીંયા આઈની કિંમત મૂકો. જો આઈ શું લખાય? વી બાય આર. ઓમના નિયમ પરથી જ કિંમત છે. તો પી બરાબર શું થાય? વી. આઈ એટલે વી બાય આર. તો શું લખાય? વી સ્ક્વેર બાય આર. તો તમને વી સ્ક્વેર બાય આર અને આઈ સ્ક્વેર આર એવા બે સૂત્ર મળે. આ બે સૂત્ર યાદ રાખજો. અને પાવર પી આઈ સ્ક્વેર આર છે એમાં ધારો કે આર અચળ ધારી લો તો પી ચલે છે શું થાય? આઈ સ્ક્વેર. જ્યાં આર આપણો કેવો? અચળ. આવું થઈ ગયું. તો પી ચલે છે આઈ સ્ક્વેર છે એ જ આપણો શું છે? ઝૂલનો નિયમ છે. આને તમે શબ્દોમાં કન્વર્ટ કરો તો શું બની જાય? ઝૂલનો નિયમ. જો નિયમ શું બન્યો? તો જો વિદ્યુત પાવર છે પી શું છે? તો પી આપણે શું કીધું? એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા છે. બરાબર, જો અહીંયા લખેલું છે પી શું લખાય? એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા અથવા વિદ્યુત પાવર લખાય. એ કોના સમપ્રમાણમાં છે? તો વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. જો પી ચલે છે આઈ સ્ક્વેરમાં સમપ્રમાણનો સંબંધ છે. એટલે પાવર વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. ક્યારે? તો કે આપેલા તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે. જો આ શબ્દ અગત્યનો છે. બરાબર, જો આપેલા તાપમાને શા માટે લખ્યું? કે જો અહીંયા આર અચળ છે તો તમે આ લખી શક્યા ને. અને આર અચળ, અવરોધ અચળ ક્યારે રહી? તાપમાન અચળ રહી તો. આપણને ખબર છે તાપમાન બદલાય તો અવરોધ બદલાય. એટલે અહીંયા લખ્યું છે આપેલ તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ, સ્થિર એટલે અચળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે આ નિયમ સાચો. અને ત્યારે શું કહી શકાય? કે એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા છે એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે અહીંયા ઝૂલ અસર, ઝૂલનો નિયમ સાબિત કર્યો કે દર સેકન્ડે કેટલી ઉષ્મા ઉર્જા વાહકમાં વપરાય અથવા ઉદ્ભવે. બરાબર, અને ત્રણ સૂત્ર લીધા. પી બરાબર આઈ સ્ક્વેર આર લેવાય, પી બરાબર વી સ્ક્વેર બાય આર લખાય અને પી બરાબર વીઆઈ લખાય. બરાબર, તો આ ત્રણ આપણે સૂત્ર શીખા. હવે આના આધારિત એક ક્વેશ્ચન હજી બાકી છે, જોઈએ આગલી સ્લાઇડમાં. ચાલો, ક્વેશ્ચન નંબર 35. પ્રશ્ન સરળ છે, 2 માર્કમાં આવો પ્રશ્ન છે. લાંબા અંતરે વિદ્યુત ટ્રાન્સમિશન દરમિયાન પડતી મુશ્કેલી ચર્ચી, તેનું નિવારણ લખો. બરાબર, જો શું હકીકત સમજવાની છે કે લાંબા અંતરે વિદ્યુત ટ્રાન્સમિશન દરમિયાન પડતી મુશ્કેલી. બરાબર, જો પહેલી વાત થાય કે લાંબા અંતરે વિદ્યુત ટ્રાન્સમિશન એટલે શું? તો તમને સીધું સરળ કહી દઉં કે ચાલો આપણે આપણા ઘરમાં જે વીજળી વાપરીએ છીએ, ઇલેક્ટ્રિસિટી આપણા ઘરમાં આવે છે, ક્યાંથી આવે છે? તો ભાઈ કોઈને કોઈ પાવર સ્ટેશનમાંથી આવે છે. તમે ઉકાઈ પાવર સ્ટેશન લઈ લો, ઉત્તરાયણ પાવર સ્ટેશન લઈ લો. તો એ ઉકાઈ પાવર સ્ટેશન ધારો કે લઈ લો તો ઉકાઈ પાવર સ્ટેશનમાંથી ત્યાં વીજળી ઉત્પન્ન થાય છે અને આપણા ઘર સુધી પહોંચે છે. કઈ રીતે પહોંચે છે? તો કે વાયર દ્વારા. તમે ઊંચા થાંભલા, હાઈ ટેન્શનની લાઈન જોઈ છે. બરાબર, તો એ બધી ક્યાંથી આવે છે? પાવર સ્ટેશનમાંથી. જુદા જુદા પ્રદેશોમાં એ લાઈન મોકલવામાં આવે છે અને ત્યાંથી બરાબર આપણા ઘર સુધી એ પાવર પહોંચે છે. આવો પ્રશ્ન ક્યાં પડે? બરાબર, તો ઓમના નિયમમાં આપણે શીખ્યા કે ઉર્જાનો વ્યય થાય, અવરોધને કારણે ઉર્જાનો વ્યય થાય. બરાબર, કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ છે, વાયર છે, તો એને અવરોધ હોવાનો. અને ઝૂલ અસર આપણે શીખ્યા કે આઈ સ્ક્વેર આર જેટલી ઉર્જાનો શું થાય? વ્યય થાય. અવરોધ હોય અને પ્રવાહ હોય નક્કી કરે કેટલી ઉર્જાનો વ્યય થશે. તો તકલીફ ક્યાં થાય કે ત્યાંથી જે પાવર મોકલે છે, ઉકાઈ પાવર સ્ટેશન તો બહુ દૂર છે. અહીંયાથી સુરતથી ઉકાઈ ગણો તો 100 કિલોમીટર જેવું થઈ જાય. તો બરાબર, આ પાવર સ્ટેશનમાંથી વિદ્યુત પાવરને અતિ દૂરના સ્થળે પહોંચાડવું છે. માની લો સુરત પહોંચાડવું છે, તો પહેલાં તો શું મુશ્કેલી કે અતિ લાંબા વાહક તારનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, કેબલ દોડાવવા પડશે ઉકાઈથી સુરત સુધીના. તો 100 કિલોમીટર જેટલો તો તાર થઈ ગયો. બરાબર, હવે આ ટ્રાન્સમિશન લાઇન છે એટલે આ જે વાયર છે
એનો અવરોધ કેવો હોય? ખૂબ જ વધુ હોય. બરાબર, 100 કિલોમીટર લાંબો વાયર છે તો તમે જો આર બરાબર ρ L/A, તો તમને ખબર છે આર ચલે છે L, અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય. તો લંબાઈ બહુ જ વધારે છે એટલે અવરોધ કેવો હશે? ખૂબ જ વધારે. તો ઓમના નિયમ અનુસાર વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ એ કેવું થશે? ખૂબ વધારે. બરાબર, ઉર્જાનો વ્યય આપણે લીધો I²R, વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં. બરાબર, અને અહીંયા આર બહુ મોટો છે, તો આર બહુ મોટો છે એટલે ગુણાકાર બહુ મોટો થશે, એટલે ઉષ્મા ઉર્જા પુષ્કળ ઉત્પન્ન થાય, તો વિદ્યુત પાવરનો શું થાય? વ્યય થાય. બરાબર, એટલે મોટાભાગની ઉર્જા ઉકાઈમાંથી સુરત પહોંચે ત્યાં પહેલાં, સુરત પહોંચતા પહેલાં જ વ્યય થઈ જાય, એટલે આપણી પાસે કોઈ ઉર્જા ખાસ બચે નહીં. હવે આ વ્યય આપણને પોસાય નહીં, કેમ કે એ બહુ વધારે પડતો છે. તો એનું સોલ્યુશન શું? તો પાવર અહીંયા વાયર દ્વારા પહોંચાડવો કેમ? તો એની એક નાની એવી કેલ્ક્યુલેશન છે. જો સમજો કે માની લો 8 ઓહ્મ અવરોધ ધરાવતો ઉપકરણ છે, એમાંથી વિદ્યુત પ્રવાહ I છે, તો પાવર Pનું સૂત્ર શું છે? VI. તમે સમજો કે તમારા ઘરમાં કોઈ એક લેમ્પ છે અથવા એસી છે, એનો પાવર P છે. બરાબર, તો એ P પાવરની વસ્તુ ચલાવી છે, તો એ માટે જરૂરી કરંટ કેટલો છે? I. બરાબર, I જેટલો પ્રવાહ જરૂરી છે, અને એ ઉપકરણ છે તમારા ઘરમાં, એનો અવરોધ કેટલો છે? R છે. આવું ધારી લઈએ. તો તમારા ઘરમાં એસીને પાવર કેટલો જોઈશે? P બરાબર VI. બરાબર, V આપણે જે વોલ્ટેજ 220 વોલ્ટ આપણે જે લઈએ છીએ અને રેગ્યુલર, અને I જે પ્રવાહ 5 એમ્પિયર 7 એમ્પિયર જે જોતો હોય. તો માની લો આપણા ઘરના ઉપકરણ માટે પાવર P બરાબર VI લખાય. હવે આટલો પાવર આપણે જોઈએ છે ક્યાંથી? પાવર સ્ટેશનમાંથી. તો ધારો કે એ માટે જરૂરી લાઇનનો અવરોધ કેટલો છે? RC. આપણા ઘરે આપણે I પ્રવાહ જોઈએ છે ને આ ઉપકરણ ચલાવવા માટે, તો એ માટે જરૂરી જે વાયર છે, બરાબર, ઉકાઈથી સુરત લાવ્યા ટ્રાન્સમિશન લાઇન, એનો અવરોધ કેટલો છે? RC. બરાબર, તો આ માટે જરૂરી વાયર લંબાઈ હોય એનો અવરોધ RC છે. હવે આ લાઇન દ્વારા વ્યય પામતો પાવર કેટલો થાય? તો પહેલાં તો એ વિચારે કે વાયર જે આવે છે ઉકાઈથી સુરત, એ કેટલો પાવર વ્યય કરે છે. તો વ્યય પામતો પાવર PC કહી દઉં. બરાબર, ટ્રાન્સમિશન લાઇન છે એનો C વડે કેબલ, બરાબર, જે કેબલ યુઝ થાય એનો પાવર PC. તો સૂત્ર શું થાય ઉષ્મા ઉર્જાનું? I²R. તો શું લખીએ? I²RC. કેબલનો અવરોધ RC છે. હવે આઈની કિંમત મૂકીએ જો અહીંયાથી, તો I બરાબર શું થાય? P/V. બરાબર, અહીંયાથી તો જો અહીંયા શું લખાય? I² છે એટલે P²/V² ઇન્ટુ RC. તો PC ચલે છે શું લખાય? 1/V². કેમ કે જો આ કેબલનો અવરોધ છે એ તો અચળ છે, વાયર એકવાર જોઈન્ટ કરી દીધો એટલે અવરોધ ફિક્સ થઈ ગયો, અને તમારે જે પાવર ઘરમાં જોઈએ એ ફિક્સ છે. તો PC ચલે છે શું છું? 1/V². એટલે શું કીધું? PC શું હતું કે કેબલમાં વ્યય પામતો પાવર છે, તો વ્યય પામતો પાવર વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો આનો અર્થ શું થાય? વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે શું? કે જો વોલ્ટેજ વધુ તો પાવર વ્યય કેવો? ઓછો. બરાબર, એટલે આનો અર્થ તમને ખ્યાલ આવે છે? જો આપણો મુદ્દો કંઈક આ પ્રમાણેનો થયો. બરાબર, જો ટ્રાન્સમિશન લાઇનમાં વ્યય પામતો પાવર V²ના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે વ્યય અટકાવવો છે, તો ખૂબ જ ઊંચા વોલ્ટેજે પાવર ટ્રાન્સમિશન કરવામાં આવે છે. બાબત ખ્યાલ આવી? કે જો તમે વોલ્ટેજ વધારે રાખશો તો પાવર વ્યય સૂત્ર પ્રમાણે કેવો મળતો? તો ઓછો. વ્યસ્ત સંબંધ છે એટલે પસંદગી શું કરવામાં આવી કે તમે જ્યારે વાયરમાં લઈ જાઓ છો પ્રવાહ, બરાબર, ત્યારે તમારે વોલ્ટેજ કેવા રાખવાના? ખૂબ જ ઊંચા. તો પાવર વ્યય બહુ શક્ય એટલો ઓછો થશે. એટલે આવો પછી ત્યાંથી શું કરવામાં આવે? વોલ્ટેજ વધારી દેવામાં આવે. 1 લાખ, 2 લાખ, 3 લાખ એવા ઉકાઈથી વોલ્ટેજ હેવી કરીને અહીંયા પાવર મોકલવામાં આવે. બરાબર, એના માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર નામની રચનાનો ઉપયોગ કરવામાં આવે. તમે ટ્રાન્સફોર્મર ભણશો કપોપરાસરમાં, પણ ટૂંકમાં કહો કે આપણા ઘરની આજુબાજુ તમે બોલો સબસ્ટેશન છે, સબસ્ટેશન બળી ગયું એમ કહીએ, તો સબસ્ટેશન એટલે હું ત્યાં ટ્રાન્સફોર્મર હોય. બરાબર, એ વોલ્ટેજ વધારી શકે અને ઘટાડી શકે જેટલા જોઈએ એ પ્રમાણે. તો આપણા ઘરે હાઈ વોલ્ટેજ આવ્યો તો ઊંચો વોલ્ટેજ સીધો ઉપયોગમાં લઈ શકાતો નથી. બરાબર, ત્યાંથી આપણા પાસેથી કેટલો આવ્યો કે 2 લાખ વોલ્ટેજ આવ્યો પાવર સ્ટેશનમાંથી. હવે મારે ઘરમાં તો જોઈએ 220 વોલ્ટ એસી, તો 2 લાખને મારે ડાઉન કરીને શું કરવા પડશે? 220 કરવા પડશે. તો
તો એના માટે કોનો ઉપયોગ થાય? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય અને એના મદદથી વોલ્ટેજ શું કરવામાં આવે? ઘટાડવામાં આવે. એટલે પાવર ટ્રાન્સમિશન ખૂબ જ ઊંચા વોલ્ટેજે કરવામાં આવે જેથી પાવર વ્યય ઓછામાં ઓછો થાય. તો આ રીતે આપણે પાવર એક જગ્યાએથી બીજી જગ્યાએ ઓછામાં ઓછા વ્યય દ્વારા પહોંચાડીએ છીએ. એટલે આ થિયરી અહીંયા પૂરી થઈ. હવે એક થિયરી જે આપણી ટેક્સ્ટ બુકમાં આપી નથી, જૂના કોર્સમાં હતી, બરાબર, ચાર્જિંગ પ્રવાહ એવું નામ હતું કે કોઈ પણ બેટરીને ચાર્જ કરવી છે તો કઈ રીતે ચાર્જ કરી શકાય ને એનું સૂત્ર શું. તો આવી એક થિયરી જૂના કોર્સમાં તારવણી આવતી 3 માર્ક્સમાં. હવે થયું છે એવું કે તારવણી નીકળી ગઈ છે, પણ આના આધારિત સ્વાધ્યાયમાં એક દાખલો આપેલો છે. તો એક દાખલા પૂરતું હું તમને આ સૂત્ર શીખવાડી દઉં છું. આ સૂત્ર યાદ રાખજો, બરાબર. અને આવો એક દાખલો આવે ત્યારે એ સૂત્રનો આપણે યુઝ કરશું. જો કે માની લો આખી ઘટના શું છે, બરાબર. તમે ખાલી એક આકૃતિને સૂત્ર યાદ રાખો કે માની લો આપણી પાસે આ બેટરી છે, કોઈ સેલ છે, બરાબર, અને એને મારે સેલને ચાર્જિંગ કરવો છે. સેલ હોય, મોબાઈલની બેટરી હોય, તો તમને ખબર છે પેન્સિલ સેલ હવે ચાર્જેબલ આવે છે, કેમેરામાં તમે યુઝ કરો એ. તો એને ચાર્જ કરવો છે તો કઈ રીતે જોડાણ કરવામાં આવે? તો જો આપણને ખબર છે કે ચાર્જ કરવો હોય એટલે આપણે એને શું કરીએ છીએ કે આપણા મેઇન પ્લગ સાથે જોડીએ છીએ, બહારથી વોલ્ટેજ આપીએ છીએ, બરાબર. તમારી પાસે ચાર્જર છે તો ચાર્જર છે એ ચાર્જરમાં શું છે? સર્કિટ છે, અને એ સર્કિટના વોલ્ટેજ છે એ તમે તમારી બેટરીને, મોબાઈલની બેટરીને પિન જોડો ત્યારે મળે છે. એટલે પ્લગમાંથી, આપણું જે ઘરનું પ્લગ છે એમાંથી મોબાઈલની બેટરી ચાર્જ થાય છે. તો જો આ બેટરીને ચાર્જ કરવા માટે અહીંયા મેં 20 વોલ્ટની બેટરી જોડી દીધી છે, બરાબર. ચાર્જ કરવા માટે બાહ્ય બેટરી કઈ જોડી છે? 20 વોલ્ટની. આ એના પ્લસ માઇનસ, બરાબર. ચાર્જિંગમાં ખાસ જોજો કે આ છેડા છે, બરાબર, એ ચોક્કસ રીતે જોડવામાં આવે. દાખલા તરીકે આ બેટરીનો પોઝિટિવ આ છે, આ નેગેટિવ છે, PN લખેલો છે, બરાબર. તો જો બાહ્ય બેટરી જેની અંદર જોડો અથવા બાહ્ય વોલ્ટેજ જોડો ચાર્જ કરવા માટે, એના છેડાઈ જો સેમ ટુ સેમ છે કે પ્લસ આરી આ બેટરીનો પ્લસ છે, માઇનસ આરી આનો માઇનસ છે. ખ્યાલ આવ્યો? એટલે જોડાણ એવી રીતે જ થાય કે આપણે ચાર્જ કરવી છે એ બેટરીને પ્લગના ધન હારી, ઋણને ઋણ હારી જોડવામાં આવે, અને અહીંયા એક બાહ્ય અવરોધ R સાથે જોડવામાં આવે, બરાબર. હવે આ સર્કિટમાં કેટલો પ્રવાહ છે ને I, એનું સૂત્ર કંઈક આવું છે. આ તારવણી નથી કરતા આપણે, આની તારવણી છે પણ આપણે આપણી બુકમાં નથી એટલે આપણે આની જરૂર નથી. કે ચાર્જિંગ પ્રવાહ શું લખાય? V માઇનસ એપ્સ્યુલા અથવા E/R+R. કે અહીંયા આ બેટરીને ચાર્જ કરવા માટે કેટલો પ્રવાહ જરૂરી છે? તો આ સૂત્ર પ્રમાણે નક્કી થતો પ્રવાહ જરૂરી છે. આમાં પદ ખાસ ઓળખી લો કે આમાં V શું છે? તો જો V બાહ્ય બેટરીના વોલ્ટેજ છે કે જે ચાર્જ કરવા માટે જે બહારથી બીજી બેટરીનો ઉપયોગ કર્યો એના વોલ્ટેજ V છે. એપ્સ્યુલા અને સ્મોલ r શું છે? જો અહીંયા લખેલું છે કે આપણે જે બેટરી ચાર્જ કરવી છે એના વોલ્ટેજ, માની લો 1.5 વોલ્ટની બેટરી છે તો E 1.5 છે, અને આપણી બેટરીનો આંતરિક અવરોધ છે. અને કેપિટલ R શું છે? એ આ બહારથી જે અવરોધ જોડ્યો સર્કિટ પૂરી કરવા માટે એ અવરોધ છે, બરાબર. એક આ અવરોધનું કાર્ય તમને કહી દઉં કે આ આંતરિક અવરોધ તો ઠીક છે, પણ આ બહારથી અવરોધ શા માટે જોડ્યો? કોઈને એમ થાય કે ભાઈ બહાર અવરોધ જોડ્યો તો સર્કિટમાં કરંટ પાસ થાય તો અહીંયા જૂલ અસર પ્રમાણે આ અવરોધમાં ઉષ્મા ઉર્જાનો વ્યય થવાનો છે, બરાબર, અથવા ઉર્જા વેસ્ટ કરશે. તો પછી આ અવરોધ જોડ્યો શા માટે? પણ જો આનું કામ શું છે? આ પ્રવાહનું નિયંત્રણ કરવાનું છે, બરાબર. કે ચાર્જિંગ પ્રવાહ નિયંત્રિત કોના દ્વારા થાય? આ કેપિટલ R દ્વારા. કેમ કે V એપ્સ્યુલા અને R ફિક્સ છે, બદલી કોણ શકાય? કેપિટલ R. તો યોગ્ય પ્રકારનો ચાર્જિંગ પ્રવાહ તમે રાખશો, બરાબર, તો તમારી બેટરી ચાર્જ થશે, ડેમેજ નહીં થાય, બરાબર. તમે અહીંયા ચાર્જિંગ કરવા માટે ગમે એટલો પ્રવાહ પસાર કરી શકો નહીં. જો વધારે પડતો પ્રવાહ પસાર કરશો તો બેટરી ગરમ થઈને બળી જશે, ફાટી જશે, અને ઓછો પ્રવાહ હશે તો બેટરી ચાર્જ જ નહીં થાય અથવા બહુ સ્લો ચાર્જ થશે. એટલે પ્રવાહને કંટ્રોલ કરવા માટે શું કરવામાં આવે? આ કેપિટલ R રાખવામાં આવે, બરાબર. એટલે આ એક સૂત્ર બરાબર યાદ રાખજો. આ સાથે મિત્રો આપણા આ ચેપ્ટરની થિયરી પૂર્ણ થાય છે, બરાબર. થિયરી છે એ સરસ રીતે લખીને તૈયાર કરજો. ખાસ કરીને પોટેન્શિયોમીટર હોય કે કિર્ચોફનો બીજો નિયમ હોય, કદાચ એવું બને કે આ રૂબરૂ આપણે થિયરી સમજાવી ન શકીએ તો આ થિયરી તમને થોડુંક લખવામાં કદાચ અગવડતા આપે અથવા ન સમજાય
તો ચિંતા ન કરવી, જ્યારે આપણે મળવાનું થાય ત્યારે ટીક કરીને યાદ રાખીને આવજો, ત્યારે એ થિયરી હું તમને શીખવાડી દઈશ. બાકી ઓવરઓલ ચેપ્ટર 10માં જે આવતું એવું જ છે અને સરળતાથી થઈ શકે એમ છે. ઇલેક્ટ્રોનિક્સનું ચેપ્ટર છે, અગત્યનું છે, JEE નીટમાંથી ઘણું બધું પૂછાઈ શકે એમ છે. એ ચેપ્ટર બરાબર વ્યવસ્થિત કરજો. બરાબર? ઓકે, ધન્યવાદ.